નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલની અંદર લાઈફ સાયન્સ વિથ પ્રોફેસરમાં. એનિમલ કિંગડમ એટલે કે પ્રાણી સૃષ્ટિ. એ પ્રાણી સૃષ્ટિની અંદર આપણે એના લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ કે એના ક્લાસિફિકેશનને રિલેટેડ કયા કયા લેવલ હોય તો એ રિલેટેડ વાત આપણે ઓલરેડી આપણા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે ડિટેલની અંદર જોઈશું આગળ. તો ક્લાસિફિકેશન ઓફ એનિમલ ની અંદર આજનો જે આ લેક્ચર છે એ સંપૂર્ણ પ્રાણી સૃષ્ટિને દર્શાવતો સૌથી સાદો, સરળ અને સિમ્પલ રીતે તમારી સામે મેં કોઠો રજૂ કર્યો છે. એનસીઈઆરટી બુકની અંદર જો વાત કરવામાં આવે તો એ બુકને રિલેટેડ જો કોઈ ટોપિક હોય તો એ ટોપિકની અંદર તમને પૂરતી સમજણ આપવામાં આવી નથી. દાખલા તરીકે મારી પાસે આ ટેબ છે અને એની અંદર તમે સારી રીતે જોઈ શકો છો કે જેવું સમજાય એટલું સારું વર્ણન આપેલું નથી. તમે સારી રીતે આ વસ્તુને નિહાળી શકો છો. એટલા માટે મેં મારા દ્વારા તૈયાર કરેલ એક આ કોઠો છે જેને બહુ સારી રીતે તમે સમજી શકો છો, જે જૂના જીએસએબી સિલેબસના બેઝ છે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો કે પ્રાણી સૃષ્ટિ છે તો કે પ્રાણી સૃષ્ટિને વૈજ્ઞાનિકોએ ઉપસૃષ્ટિની અંદર બે ભાગમાં ડિવાઈડ કરી, જેની અંદર એક હતા જે વાત કરવામાં આવે પ્રોટિસ્ટા, બીજા નંબરે હે મેટાઝોઆ. તો પ્રોટિસ્ટા ની અંદર એમણે સછિદ્ર લીધા કારણ કે જે ચલિત હતા, અચલિત બધા વનસ્પતિમાં આવે છે એટલે આપણે આમાં લખવાના આવતા નથી. ત્યાર પછી જે મેટાઝોઆ છે એ મેટાઝોઆ અમને બે ભાગમાં ડિવાઈડ કર્યા, પેરાઝોઆ અને યુમેટાઝોઆ. પેરાઝોઆમાં આવે છે સછિદ્ર વર્ગ, પેરાઝોઆમાં સછિદ્ર. પ્રોટિસ્ટામાં પ્રજીવ લીધા છે અને પેરાઝોઆમાં કોને લીધા છે? સછિદ્રને લીધા છે, જે પ્રથમ સૃષ્ટિ કહી શકાય. ત્યાર પછી આવે છે યુમેટાઝોઆ. યુમેટાઝોઆની અંદરથી દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય બે ભાગ પડે કે જેનું શરીર છે બે ગર્ભોનું બનેલું હોય દ્વિગર્ભસ્તરીય કહેવાય. ત્રણ સ્તરોનું બનેલું હોય તો ત્રિગર્ભસ્તરીય. તો દ્વિગર્ભસ્તરીયમાં એક્ઝામ્પલ આવે કોનું? તો કે કોષ્ઠાંત્રીનું એક્ઝામ્પલ આવે છે. ત્યાર પછી આવે ત્રિગર્ભસ્તરીય. તો ત્રિગર્ભસ્તરીયમાં અદેહકોષ્ઠી, કુટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. અદેહકોષ્ઠીમાં પૃથુકૃમિ, કુટદેહકોષ્ઠીમાં સૂત્રકૃમિ અને દેહકોષ્ઠી જોવા મળે છે. અને આ બધાનું શું છે કે સ્તરીય આયોજન. કેમ સ્તરીય આયોજન? તો તમે જુઓ કે શરૂઆતમાં સછિદ્ર છે તો એમને કોશી સ્તરીય આયોજન, ત્યાર પછી કોષ્ઠાંત્રી તો એમને પેશી સ્તરીય આયોજન, પૃથુકૃમિ તો કે કયા આવશે? અંગ સ્તરીય આયોજન. પણ હવે પછીના જે આયોજન હશે કયા હશે? તો અંગતંત્ર સ્તરીય આયોજન છે. કયા આયોજન હશે? અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળશે. જેની અંદર દેહકોષ્ઠી જે સમુદાય છે એ સમુદાયને ટોટલ 6 ભાગમાં ડિવાઈડ કર્યો છે. કે પહેલો નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સ્થૂળચર્મી, સામી મેરુદંડી અને મેરુદંડી સમુદાયમાં એમણે ડિવાઈડ કર્યો છે. એ સમુદાયને પછી ઉપસમુદાયના રૂપે જે મેં મેરુદંડી છે એને 3 ભાગમાં ડિવાઈડ કર્યા કે શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. હવે એના એક્ઝામ્પલો છે પણ એને આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું, કારણ કે હજુ આપણે પિક્ચર પૂરું કરવાનું છે, ટ્રેલરમાં કઈ પૂર્ણ કરવાનું નથી. પણ છતાં પણ કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કહી દઉં કે પુચ્છ મેરુદંડીના એક્ઝામ્પલ છે એસિડિયા અને સાલ્પા, અને શીર્ષ મેરુદંડીના એક્ઝામ્પલ છે એમ્ફીઓક્સસ. જે પૃષ્ઠવંશી છે એમણે બે ભાગમાં ડિવાઈડ કર્યા છે જેને વિભાગ કહેવામાં આવે છે. વિભાગની અંદર હનુધારી અને હનુવિહીન. હનુ એટલે જડબું. હનુ એનો મતલબ શું થાય? જડબું, કે જેના દાંત ના હોય. તો જેની અંદર ચૂસ મુખા આવે છે કારણ કે એનું મોઢું છે ચૂસક ધરાવે. શું ધરાવે? ચૂસક. કોઈ વસ્તુને ખાવી હોય તો કોઈના શરીર ઉપર સપાટી રહી અને એના મોઢા દ્વારા લોહી અથવા અન્ય પદાર્થો ચૂસે છે, માટે તેને ચૂસમુખા કહેવાય છે. અને એના પછી આવે છે જેમાં એના એક્ઝામ્પલ જો વાત કરવામાં આવે ચૂસમુખાનો તો એક્ઝામ્પલ કયા છે? લેમ્પ્રી અને હેંગફિશ. ત્યાર પછી અનુધારીની વાત કરવામાં આવે કે જે ઉપરી વર્ગમાં આવે છે. ઉપરી વર્ગની અંદર એમણે બે ભાગ પાડ્યા છે, એક મત્સ્ય અને એક છે ચતુષ્પાદ. તો મત્સ્યની અંદર જે વર્ગ છે એકનું નામ અસ્થિ, એકનું નામ કાસ્તિ. અસ્થિને તમે સારી રીતે સમજી શકો છો કે જેનું શરીર અસ્થિઓનું બનેલું છે, અને કાસ્તિ કે જેનું શરીર કાસ્થિનું બનેલું છે. ચતુષ્પાદને એમણે ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન આવા 4 મુખ્ય વર્ગોની અંદર વિભાજિત કર્યા છે. આઈ હોપ કે તમને આ ખૂબ જ નાનું અને તમારા નીટ માટે જો એનિમલ કિંગડમ માંથી જે 4 એમસીક્યુ પૂછાય છે અથવા 3 એમસીક્યુ પૂછાવાની શક્યતા સૌથી વધારે છે, તો એ એમસીક્યુ ને જો તમારે સારી રીતે સમજવા હોય તો આ કોઠો છે તમારા માટે સૌથી સારામાં સારો પોઈન્ટ રહેશે. કારણ કે તમે આ કોઠો આવડતો છે તો તમારું મગજમાં તમારે હાઇલાઇટ થઈ જશે કે કઈ જગ્યાએ શું વસ્તુ કહેવા માંગે છે. રેડી? તો મળીએ એક નવા જ લેક્ચર સાથે, એના એ જ અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.